અનાજ અને અનાજેતર પાક વચ્ચેનો તફાવત. પ્રથમ, અનાજ. જે પાકનો ઉપયોગ સીધો અન્ન તરીકે કરવામાં આવતો હોય તેને અનાજ કહેવામાં આવે છે. જ્યારે અનાજેતરમાં જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક સર્જન માટે થતું હોય તેને અનાજેતર પાક કહેવામાં આવે છે. ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મગ, ચણા તથા તુવેર આ બધું અનાજ છે. જ્યારે કપાસ, તમાકુ, શેરડી વગેરે અનાજેતર પાક છે. કૃષિ વિકાસની સાથે અનાજ હેઠળનો વાવેતરનો વિસ્તાર ઘટે છે. જ્યારે અનાજેતરમાં કૃષિ વિકાસની સાથે અનાજેતર પાકોનો વાવેતર વિસ્તાર વધે છે. તો મિત્રો, અહીંયા અનાજ અને અનાજેતર પાક વિશેની ટૂંકમાં માહિતી આપણે જોઈ. ધન્યવાદ.